ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ 6 બસોની ફાળવણી. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ 6 બસોની ફાળવણી કરવામાં આવી છે. સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા 6 બસોને ફ્લેગ ઓફ કરીને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, દાહોદ ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હટીલા તેમજ ગોધરા એસટી ડિવિઝનના ડીસી યોગેશ પટેલ હાજર રહ્યા હતા. સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને સરકારી શાળાઓ ખાતે અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાસ મેળવી મફતમાં અપડાઉન કરી શકશે. આ થકી જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં પણ દાહોદ જિલ્લાને કુલ 17 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને આઈસીડીએસની ગ્રીવન્સ કમિટીની બેઠક યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સીડીપીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની ગ્રીવન્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ, આંગણવાડી કાર્યકર બહેનોના ગ્રેજ્યુટીના પડતર કેસો, ગરમ નાસ્તા, મકાન ભાડું, ગેસ રિફિલિંગ, પોષણ સુધા, ગ્રેજ્યુટી તમામ બિલો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોષણ ટ્રેક્ટ એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યા, એવીટી એપ્લિકેશન સહિત યોજનાના સ્ટોકના પ્રશ્નો, બિલોના પ્રશ્નો સહિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટે દાહોદ જિલ્લાના તમામ સીડીપીઓને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશી પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગની વિવિધ કામગીરીઓ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઈસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીશ્રીઓને સૂચના આપેલ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ દ્વારા આઈસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશી સહિત દાહોદ જિલ્લાના તમામ સીડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતરામપુર જાલોદ રોડ પર સમારકામ કરી વાહન વ્યવહાર સુચારુ કરાયો. વરસાદથી અસરગ્રસ્ત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર જાલોદ રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આથી આ રોડ પર તાત્કાલિક ઇકો ફિક્સ મટીરિયલથી પેચવર્ક કરીને રોડ મોડરેલેબલ કરી દેવામાં આવ્યો છે. પેચવર્ક તથા સમારકામની કામગીરી કરી વાહન વ્યવહાર સુગમ કરવામાં આવ્યો છે.